હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ ઈશ્વરનો આજ નવો વિડીયો લઈને તમારી સાથે ફરીવાર એક વખત આવ્યો છું. તો આજનો વિડીયોમાં એવું હતું કે હાર્દિકભાઈ ભણવા ગયા ને સ્કૂલે, ત્યારે મને કહેતા જતા કે પપ્પા તમે મારી હાટું મીઠાઈ લેતા આવજો. તો મીઠાઈમાં એવું હતું, હાર્દિકભાઈ ગયેલા છે સ્કૂલે ને હું રમાડતો હતો દીદીબેનને. તો જો અમારી દીદીબેન જો ઉતા છે. દીદીબેન તારે શું લાવવાનું છે? મીઠાઈ મંગાવી. ભાઈ તો કેતો હતો પપ્પા હું ભણીને આવું ને મીઠાઈ લઈ આવજો એમ. તમારે શું લાવવાનું છે દીદી? એ દીકલા ખાતા શીખી જાય ને તો લાવજો કે અત્યારે નહીં. રસગુલ્લા ખાવા દે હે દીદી? રસગુલ્લા ની સાહણે તો ટીપો પડ્યો ને તો સાટી ગઈ. એને બહુ ભાવે કા? પછી શરદી થઈ જાય. જવાનું છે ને તમારે? મારે જવાનું છે હાર્દિક હાટું મીઠાઈ લેવા. મારો હાટો હારા મીઠાઈ લાવજો. તારે શું લાવવાનું છે? અડદ ગયો? હા અડદ દયો. બીજું? અને ઓલો શું કહેવાય ડ્રાય ફ્રૂટ ચીકી. હા ડ્રાય ફ્રૂટ ચીકી ને અડદ ગયો તારા હાટું. હા બે વસ્તુ. હા ને દીદી માટે કે દીદી ને આવી જાય? દીદી ની હું ખાઈ લે એટલે દીદી ને આવી જાય. એવું કરવું? હા તો માને હાર્દિક ને સારું લાગે લેતા આવીશું. પેલા હાર્દિક ને છે ને ભણવા જેલો છે, હાર્દિક ને લેવા જવાનો છે તમારે, પછી ત્યાંથી જવાનું છે કા? ત્યાંથી એમ પપ્પા દીકરો બે જઈ આવીએ. હારું હાલો તો જઈ ત્યાં દુકાને જઈને મળશે હાર્દિક. હા સારું હાલો ફેમિલી, મારે જવાનું છે હાર્દિકભાઈને લેવા ને 5 વાગવામાં થોડીક વાર છે તો હું જાઉં. પછી ત્યાંથી પપ્પા દીકરો જાઉં મીઠાઈ લેવાનું. ત્યાં જઈને તમને બતાવીશું હું મીઠાઈમાં લઈ છે એમ. સારું હાલો તો ત્યાં જઈને મળીએ. જો અમારા હાર્દિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે. કેમ એ બાજુ જતો હાર્દિક? કેમ આમ ફરી ફરીને આવ્યો તો? હે હું મીઠાઈ નથી લાવ્યો, મીઠાઈ લેવા જાઉં ને. હે તો હાર્દિકભાઈ અમારા સ્કૂલેથી વી આવ્યા ને હવે ક્યાં જવાનું છે હાર્દિક? મીઠાઈ લેવા. કેમ દાંત પડી ગયો? હા કહેતો છે એવું છે. કેમ હાર્દિકભાઈ ઘેરે નથી ગયા? કેમ આ બાજુ આજ? કેમ આ બાજુ? હે કેવું? મીઠાઈ લેવા જવું છે. આ બાજુ આવે છે મીઠાઈ વાળાની દુકાન. હે તો હાર્દિકભાઈ આવી ગયા છે હીરાબાગ. ક્યાં આવી ગયા? હીરાબાગ. ને આપણે જવાનું છે અશ્વિની કુમાર બાજુમાં વિસ્તારમાં મીઠાઈ લેવા. તો હું હાર્દિક જાય છે મીઠાઈ લેવા. તો જો ફેમિલી હાર્દિકભાઈ ભણીને લઈ આવ્યા છે ને હું હાર્દિકને કંઈ કીધું હતું ને પપ્પાને જવાનું છે મીઠાઈ લેવા. તો જો હું હાર્દિક જઈ દઈ મીઠાઈ લેવા. તો જો આ રોડેથી જવાનું છે હાર્દિક. મંદિર આવ્યું હાર્દિકભાઈ દર્શન કર્યા કે નહીં? બીજા મીઠાઈની દુકાને હાર્દિકભાઈ કેની મીઠાઈ લઈ દેવાની છે. હાર્દિક કેટલી મીઠાઈ લેવાની છે? લાડ તો હાલ જો તું કઈ કઈ મીઠાઈ લેવાની છે. તો ફેમિલી હાર્દિકભાઈ પહોંચી ગયા છે મીઠાઈની દુકાને. તો આ બધી અલગ અલગ મીઠાઈ છે. અડદિયો છે, પેંડા છે, લડ્ડુ છે, ચૂરમાના લાડવા, આ લાડવા છે, મીઠાઈ છે, એવડી મીઠાઈ. કઈ મીઠાઈ તું આપણે પહેલાં લઈ ગયા હતા એ હશે આગળ કહું એ ભાઈને. દાદા અહીંયા એટલી બધી જાતની મીઠાઈ છે અને હાર્દિકભાઈને આમાંથી ગમતી નથી. ગમી કે નહીં કે કઈ? રાઈટ. હાર્દિકભાઈને લેવાનું છે થાબડીના પેંડા. બીજું? હા એ તો પેંડા છે થાબડી. બીજું શું લેવાનું? હે એ લેવાનું છે. સારું હાલો ફેમિલી તો આપણે હાર્દિકભાઈને લઈ દઈએ. તો જો ફેમિલી હાર્દિકભાઈ ફાઇનલ મીઠાઈ ગોતતા હતા નહીં મળી. હાર્દિક તારી મીઠાઈ મળી કે નહીં ભાઈ? હા જો હાર્દિકભાઈને આ મીઠાઈ બહુ ભાવે કા? બીજું શું લેવાનું? ઓલી બાજુ છે એ હાલો એ બાજુ જોયું. તો જો આ બાજુ છે ડ્રાય ફ્રૂટ ચીકી. આની પર બીજી મીઠાઈ છે ખજૂર પાક. પછી આ છે હાર્દિકભાઈને આ મીઠાઈ લેવાની છે. તો સારું હાલો ફેમિલી હાર્દિકભાઈ ગઈ ને આપણે હાર્દિકભાઈ મીઠાઈ લઈ દેવાની છે. પછી હું ત્યારે જઈને બતાવી કઈ કઈ મીઠાઈ લીધી છે. હાર્દિક અડજ્યો લઈ જાઓ ને? એનો ફેમસ અડજ્યો છે હું ના
તો હું મારા હાથું લઈ લઉં. તમારી રીલ જોઈને જ આવ્યા હતા, બનાવેલી છે ને અડજ્યાની, એની લોકેશન ગોતી ગોતીને આવ્યો હતો ઘેર ફેર. તો જો ફેમિલી આપણે ફાઇનલી હાર્દિકભાઈને જે કીધી હતી બધી મીઠાઈ લઈ દીધી છે અલગ અલગ 6 જાતની. હવે તમને ઘેરે જઈને હાર્દિકભાઈ બતાવજો. હાર્દિકભાઈ તો ગાડીએ બેસી ગયા. હાર્દિક શું લીધું? કેટલી આઈટમ લીધી? 5 વસ્તુ લીધી છે હાર્દિકભાઈ, જે કીધું હતું ને અલગ અલગ 2 વસ્તુ ભેગી કરાવી. કા એને જે ગમતી હતી ને એ તો કિલો લઈ લીધી, એટલે ખૂટે જ નહીં. કેટલા દી હાલ છે હાર્દિક? હે 10 દિવસ કહે છે, પણ મને નથી લાગતું 10 દિવસ આવવા દે. હે 2 દીમાં પૂરું કરી નાખીએ. કેમ ભાઈ? હાર્દિકભાઈ શાક રોટલી ન ભાવે, એ હોય ને ત્યાં લગન ફ્રીજ ખોલ થાય ને ખાધા ખાત કરે, પૂરી થાય ને એટલે આમાં લેવા આવવી પડે પાછી. ઓલખોર મજા આવી ગઈ હતી ને મીઠાઈમાં. હે તો હાર્દિકભાઈ જો જબલું લઈને ગાડીમાં બેસી ગયા ને હવે જવું છે ઘેરે. તો સારું ફેમિલી આપણે જઈ ઘેરે ને ઘેરે જઈને મળીએ હવે. તો જો ફેમિલી આપણે મીઠાઈ લઈને બે આવ્યા હતા ને હાર્દિકભાઈ માટે લેવાની હતી હાની, તો આપણે હાની લેવા આવી ગયા. હાર્દિક તાર મમ્મીએ હાની મગાવી છે, લઈ જવાની છે ને? હે તો હાર્દિકભાઈ કીધું તું હાની લઈ જવાની, એટલે તો આપણે આવી ગયા બાપા સીતારામમાં હાની લેવા. આપણે અહીંથી લઈ જવાની છે હાની. તું ખાઈશ ને કાના? હે હાર્દિક તું ખાય હાની? આપણે આની પહેલાં લઈ ગયા હતા ખબર? હે ખાય ને? કેટલી લેવી છે? કિલો લાટ? તો આ કોણ પૂરું ખૂટવાડ છે? હે બધું એકારે જો એને એટલી મીઠાઈ લેવડાવી છે અને હજી એને હાની લેવાની છે, તો કેટલી વસ્તુ થાય. ચાલો આપણે જઈએ હાની લેવા. તું અહીંયા બે જ હું લેતો હોઉં. તો આપણે આવી ગયા હાની લેવા. અહીંથી લઈ જવાની છે આપણે પાર્સલ. તો ફેમિલી આપણે હાની લઈ લીધી છે હાર્દિકભાઈ હાટું. જો હાર્દિકભાઈ હે એટલી તો લે, એટલી તો ઘણી. તો જો આપણે હાર્દિકભાઈને હાની ને મીઠાઈ આ બધું બગડી જાય બેટા પછી. હે પછી આ ખૂટવાડ તો ખરું, પછી પાછું લઈ જાવું. તો ફેમિલી હું હાર્દિકભાઈ પપ્પા દીકરો મીઠાઈ લઈને ઘેરે વી આવ્યા. મીઠાઈ લેવા ગયા હતા પેલા ને પછી ગયા હતા હાની લેવા. હાની લઈને પછી પોપટ લઈને જો ઘેરે વી આવ્યા. આજ તો કેટલી બધું ગાડીમાં હામાં તો નતું માઇન્ડ કોઈ ગયા બાપ દીકરો થી. તો અમે એટલું બધું લઈ આવ્યા ને મીઠાઈ પર મેકી છે. પોપટ નું કીધું હાર્દિક રમાડવા મળ્યું. હાર્દિક જો અમારા આમ જો. હાર્દિક શું લેવો તો? ક્યાંથી લેવા? મામાને ઘરેથી. હાર્દિક જો પોપટ લેવો 2. એને છે ને હમણાં અમારા પોપટ હતા ને પેલા એ દી આવ્યા ને પછી રમાડ્યા નહોતા, એ કે લઈ જવા છે લેતા આવ્યા. હિસકામાં બેઠા ગઈ. હાર્દિક એને ખવડાય તો ખાય છે કે? ખવડાય તો આમ જો પકડી લીધું. હા ખાય હો. જો ફેમિલી ખાય હો. ભદ્રેશ મામાને ઓલેથી લાવ્યા જો. એ ભાગી દેવાય ખાતા કરે. ખાવા મળો ખાવા મળો. મમ્મી ઉઠતા કેમ નથી? તો ખાય છે. ને હાર્દિકભાઈ જો અમાર રમાડવા મળ્યા છે. ને તમે હાર્દિક આવ્યા ને તા છે ને આમ જો દીદી બેન હુઈ ગયા. હુઈ ગઈ છે. હારો હાલો ફેમિલી તો કન્ટિન્યુ વિડીયો માર્યો. ને હાર્દિકના પપ્પા કેવી મીઠાઈ લાવ્યા છે ને હું મીઠાઈમાં લાવ્યા છે ને કેટલી જાતની મીઠાઈ લાવ્યા છે એ તમને આગળ બતાવી. કા હારો હાલો કન્ટિન્યુ જો. આ ભાઈ છે, જો આ ભાઈ છે. જો એટલી બધી મીઠાઈ લાવ્યા છે આપણે ખોલીને તમને બતાવી હો હું લાવ્યા. હાર્દિક આવી તો ખરો મીઠાઈ હું લાવ્યા તો આવી આયા. હાર્દિકભાઈ જે પસંદ કર્યું ને બધું લઈ દીધું આજ તો. એને આપણે કીધેલું હતું પતંગમાં નહીં જોવાનું, તારે જે ખાવું ને હું લઈ આવી દે એમ. કેમ કે છે ને પાળીએ ટીંગાઈ બહુ. ને આમાં હાની છે. હા બતાવી દે. હા હાર્દિક પાછળ તો થોડું બેસી જા. હા તો દીદી જાગી ગઈ છે, દીદી જાગી ગઈ છે. એને એમ કે મારે ખાવું છે. આમ જો ફેમિલી બતાવો. આમ જો એક નાનાથી શરૂઆત કરી છે. ખોલી. બધા એક ત્યાંથી નથી લાવ્યા. એમાં ટેપ મારેલી હોય કાને. મોટું જો દાદર છે દાદર તેરા જો. તાર મમ્મીને ક્યાં ખોલ દે ને ભગવાનને ધરવાની. આમાં મન પસંદ નથી આવડી. હા પેલા ભગવાનને ધરવાની પછી આ તો દેવાની. નીવો હમણાં પેલા માતાજી થોડો પાછળ બેસી જા. હું તો આ ખાવ છું હાની. જો આ દેખાડો તો એ હાની ખાવ. આમ જો. એ હાની ખાવ. હા હા નહીં ખાવું. જો 1 2 3 ને 4 બધી અલગ અલગ મીઠાઈ લેવા તમને બતાવી. હાલો આવી જાવ અહીંયા જો. જો આમાં આ મીઠાઈ બીજું બોક્સ તો ખોલો. ત્યાં પછી ટેપ પટ્ટી મારેલી છે.
દીદી બેન જો ઉપરથી કહે કે મારે ખાવું છે. આમ જો તો જાગી ગયા, આવ્યા ને ત્યારે હુતા હતા. અડદિયો અડદિયો હાર્દિક એક એમાં શાક તો નહીં હો, પહેલા તો આપણે માતાજીને જ જરવાનું. હાની ખાવ. જો 2 રાતના લડ્ડુ, અલગ અલગ જાતના છે જો. 2 રાતના લડ્ડુ. એમાં શું હોય છે? આમાં શું હશે? હાર્દિકભાઈ નું મનપસંદ હા ઓલું ગોળ ગોળ. ડ્રાયફ્રૂટ. ડ્રાયફ્રૂટ. એટલે હાર્દિક ની પસંદ નહીં હો, મેં મગાવ્યું હતું. આ તો આ બધું મંગાવ્યું. મેં પેલા કીધું હતું ને વિડિયો જોવે ને ખબર છે, પેલા મેં જ કીધું હતું. ખવાલેમાં. બેન પાક પાડ લે તો અડધું. મેં છે ને ડ્રાયફ્રૂટ મગાવ્યું હતું આમ જો. મેં મંગાવ્યું. હા, હાર્દિકના મમ્મી ને બેન ભાવે, મને લાડવા ભાવે, અડદિયો ભાવે ને આ બધું હાર્દિકભાઈ લેવડાવ્યું. હવે હાલો માતાજીને ધરી ગયો. બધાયમાંથી એક એક લઈ લઈ. હા બબ્બે નાખ ને તાર. હા, ડીશમાં સામે એમ નાખો. આપે કેમ નહીં? હા, જો આપણે પાંચ વસ્તુ તો લઈ ભગવાનને લીધી છે. પરસેથી ધરી દેવાની છે આપણે. ને હાલો આપણે ધરતા આવીએ, હાલે. પછી ખાવાનું, પછી અમારી દીદી બેન જાગી દે છે. તો પહેલાં કાંઈ જગ્યા નથી, આપણે પેલા મંદિરમાં જગ્યા કરવી જોઈએ. દેવલિયાને વન કર મેક દઉં. હવે છે ને ગમે એ વસ્તુ પેલા લાવીએ ને પેલા ધરી. માતાજીને ધરી દીધી ને આપણે બેલ વગાડી દઈએ ટંકોરી. દીદી. હાલો જાગી ગયા. દીદી બેનને ખબર પડી ગઈ. દીદી તને ખબર પડી ગઈ દીકરા? દીદી તારા દોસ્તા લેવા. આમ જો હે તો દીદી? પપ્પા શું લાવ્યા છો? દીદીને જો લાવો કહેતો લાવો જો તારા દોસ્તા લેવા. દીદી હું કે લાવો. દીદીને ને મારી. હા દીદી તાર ખાવાનું છે ને આવા દે. જો દીદી તારા દોસ્તા લેવા. જોઈ કેટલી કે લાવો. મસ્ત છે ને, આ મારી ફેવરેટ છે હો. હું મારી. આ મીઠાઈ છે ને એ મારી ફેવરેટ છે. હા. દીદી તારા દોસ્તા લેવા રમાડવા. અને કોને કોને આ મીઠાઈ ભાવે છે? હવે આજે એમ નથી પડતું. દીદીને જો કે લાવો દીદી ઉતાવળી થાય છે. આ કોને કોને આ મીઠાઈ ભાવે છે કમેન્ટમાં કહેજો ગા. અને ખાસ કરીને આ મીઠાઈ કોઈ ખાધેલી છે એ કોમેન્ટમાં કહેજો ને. આનું નામ તો અમને નથી આવડતું, નામ આવડતું હોય ફટાફટ ભાવી કોમેન્ટ. એક વખત લાવ્યા હતા ને તે બહુ ભાવી ગઈ, પાછી લાવ્યા પાછી લઈ આવ્યા. હા દીદુ પાછી લઈ આવ્યા. હું માદિકા તારે ખાવું છે? હાલો ઉભા થઈ જાવ. હાલ ને મારો દીકરો. હા ને હાર્દિકભાઈ જો ઊતી હતી, બોલો જાગી એટલી બધી મીઠાઈ લઈને આવ્યા છે. જો હા જો ફ્રીજ હા. માં ખાય. તો એને હજી રસગુલ્લા બાકી રહી ગયા. જો કેટલા એ આ લાવ્યા છે ને એ નહીં ખાય, બધું લેવડાવ્યું કેટલા તો છે? એ તો આવું ખાહે. દો. જો 2 છે બધું. જો સાણી કરી દે. બ્રા. જો ખાય એ જો અમારે. આ દીદી ખાધું. રસગુલ્લા હા. કાલ લાવ્યા હતા ને તે. જો શરદી થઈ જાય, બહુ ન ખવાય. હાની ખાસ કરીને તો જો મને હાની ભાવતી નથી, તારા હાટું જ લાવ્યો સ્પેશિયલ. મારા. કેવી છે? મસ્ત છે. અમને ન ભાવે. દીદી ખા. મને તો બહુ ભાવે હો. તને અને ભાવે આ ને? શાળામાં છે ને તલની હાની વધારે આવી. તો અમને ન ભાવે બહુ. અત્યારે બધા હાની જ ખાતા હોય. બધા કે ન્યાય બહુ ગરદી હતી દુકાને તે. હે દીદીને કોઈ તેડતું નથી. દીદી પપ્પા આવી જાઓ દીકરા. હા